હેલો ગાઈસ, તો આજે આપણે આ કેકના તૈયાર પ્રીમિક્સથી ચોકલેટ કેક બનાવીશું. મેં પણ આ કેક આજે પહેલી જ વાર બનાવી છે ને પહેલી જ વારમાં આ કેક એકદમ પરફેક્ટ બની હતી. તમે પણ આવી રીતે સ્ટેપ ફોલો કરતા જશો તો તમારી કેક પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ અને સ્પોન્જી બનશે. તો સૌથી પહેલાં આપણે કુકરમાં પાણી લઈશું અને વચ્ચે સ્ટેન્ડ રાખી દઈશું. આ કુકરને આપણે 10 મિનિટ સુધી પ્રીહીટ થવા માટે રાખી દેવાનું છે. કુકરના ઢાંકણાની રિંગ અને સીટીને આપણે કાઢી લઈશું અને કુકરને ઢાંકી દઈશું. ત્યાં સુધી આપણે સાઈડમાં આ પાઉચને કટ કરી લઈશું અને બધો જ પાવડર એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો અહીંયા આ પાઉચ ઉપર જ એક લાઈન આપી છે 120 ml સુધી. તો 120 ml સુધી આપણે મિલ્કને ભરી લેવાનું છે અને બધું જ મિલ્ક પાવડરમાં એડ કરી દેવાનું છે. તો અહીંયા બે જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિલ્ક આપણે 120 ml લેવાનું છે અને 30 ml ઓઇલ લેવાનું છે. તો મિલ્ક અહીંયા મેં એડ કરી દીધું છે અને અહીંયા આ મેજરિંગ કપથી મેં 30 ml ઓઇલ પણ એડ કરી લીધું છે. તો હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું અને એક પરફેક્ટ સ્મૂથ બેટર તૈયાર કરીશું. અહીંયા આપણે 5 મિનિટ સુધી સતત મિક્સ કરીશું જેથી બેટરમાં બિલકુલ પણ લમ્સ ના રહી જાય. તો અહીંયા બેટર એકદમ તૈયાર છે. તો બેટરને આપણે હવે સાઈડમાં કરી દઈશું. આ તપેલીમાં આપણે કેક બનાવવાના છીએ. તો તપેલીને ઓઇલથી વ્યવસ્થિત ગ્રીસ કરી લઈશું. તમારી પાસે બટર પેપર હોય તો તેનો પણ યુઝ કરી શકો છો. તો હવે બધું જ બેટર તપેલીમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ તપેલીને જરાક ટેપ કરીશું જેથી બેટર બરોબર સેટ થઈ જાય. તો હવે બેટરને આપણે કુકરમાં રાખી દઈશું. અહીંયા કેમેરો જરાક ખસી ગયો હતો તો તમે જોઈ શકો છો કે તપેલીને મેં કુકરમાં રાખી દીધી છે અને કુકરને બંધ કરી લેશું. તો અહીંયા આપણે આ કેકને 30 થી 35 મિનિટ સુધી બેક થવા દેશું. અને ખાસ વાત કે ગેસની ફ્લેમ આપણે મીડિયમ હાઈ રાખવાની છે. તો 30 મિનિટ બાદ આપણે ચેક કરીશું. હું નાઈફથી ચેક કરી રહી છું. નાઈફમાં કેક હજુ ચોંટે છે, મતલબ કેક હજુ રેડી નથી. તો ફરીથી આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું અને 10 મિનિટ બાદ કેકને ચેક કરીશું. તો 10 મિનિટ બાદ અહીંયા જુઓ કે નાઈફ એકદમ ક્લીન બહાર આવી છે, મતલબ કેક રેડી છે. તો કેકને હવે બહાર કાઢી લઈશું અને 10 મિનિટ સુધી કેકને હજુ ઠંડુ થવા દેશું. તો ત્યારબાદ હવે કેકને આપણે એક ડીશમાં કાઢી લઈશું. ઉપરથી જરાક આવી રીતે ટેપ કરીશું જેથી બધો જ કેક નીચે આવી જાય. લેટ્સ સી ગાઈસ. વાવ, એકદમ જાલીદાર અને સ્પોન્જી કેક તૈયાર છે. તો કેક બનાવવા માટે જે બેઝ હોય છે તે આ બેઝ અત્યારે રેડી છે. તો એકદમ પરફેક્ટ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હતો. તો હવે આ પેકેટની અંદર જ એક નાનું પાઉચ પણ આવે છે, તેને આપણે ઉપરથી ગાર્નિશ કરી લઈશું, બધું જ સ્પ્રિંકલ કરી લઈશું. તો હવે આને જોઈને મને એવું થાય છે કે જેમ બેકરીમાં મસ્ત કેવું કેક તૈયાર હોય છે, એકદમ ક્રીમી ટાઈપ અને મસ્ત શણગારેલું, તો એ ટાઈપનું કેક પણ આપણે આ જ કેકના બેઝમાંથી બનાવીશું. તો તેના માટે હું એક નેક્સ્ટ અલગથી એક વિડીયો બનાવીશ. તો મારો વિડીયો સૌથી પહેલાં જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કેકને જરૂરથી તમે એકવાર ઘરે ટ્રાય કરજો. એકદમ મસ્ત બને છે. તો બાય ફ્રેન્ડ્સ.